સુરતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે, જેના કારણે જનજીવન પર માઠી અસર જોવા મળી છે। અતિ ભારે વરસાદના કારણે સુરતમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી। તેવામાં વરસાદ વચ્ચે સુરતમાં 7 લોકોના મોતના સમાચાર પણ સામે આવ્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગત 6 અને 7 જુલાઈએ વરસેલા 18 ઇંચ વરસાદથી સુરત ડાયમંડ સિટીમાંથી ફ્લડ સિટી બની ગયું હતું। વરાછાથી લઈ અને વેસુ સુધી જળબંબાકાર જેવી સ્થિતિ ઊભી થઈ હતી। વરસાદી પાણી છે તે દુકાનો અને ઘરમાં ઘૂસી જતા પરિસ્થિતિ વણસી હતી। હવામાન વિભાગ દ્વારા અગાઉ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સુરતમાં અતિ ભારે વરસાદ પણ જોવા મળ્યો હતો। જો કે વરસાદની વચ્ચે છેલ્લા 24 કલાકમાં સુરતમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા છે। ક્યાંક તંત્રની બેદરકારી છે તો ક્યાંક કુદરતી પ્રકોપના કારણે સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં મોતના આંકડા સામે આવ્યા છે। તેમાં કરંટ લાગવાની ઘટનામાં 4 લોકોના જીવ ગયા છે। વીજળી પડવાથી એક યુવતીનું મોત થયું છે। વરસાદી પાણીથી ભરાયેલા ખુલ્લા ખાડામાં ડૂબી જવાથી 2 માસૂમ બાળકોના પણ મોત થયા છે। સુરત મહાનગરપાલિકા અને કોન્ટ્રાક્ટની ઘોર બેદરકારી પણ ત્યાં ખુલ્લી પડી છે અને પ્રી મોન્સૂનની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે। વાત કરવામાં આવે તો મહાવીર સોસાયટીની સામે અને આગમ નવકાર રેસિડેન્સી નજીક એક મોટો ખાડો છે તે ખુલ્લો છોડી દેવામાં આવ્યો હતો, જેમાં વરસાદી પાણી ભરાઈ ગયું હતું। સાંજના સમયે રમતમાં ત્યાં પહોંચેલા 8 વર્ષીય ક્રિષ્ના અને 8 વર્ષીય શ્રેયા નામના 2 બાળકો છે તેમનો પગ લપસી ગયો અને તેઓ ખાડામાં ગરકાવ થઈ ગયા હતા અને તેમના ડૂબી જવાથી બંનેના મોત નીપજ્યા હતા। આ દુર્ઘટના બાદ સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ત્યાં દોડી આવ્યો હતો। આ જગ્યાએ ખાડાને ખુલ્લા રાખવાના કારણો અંગે કડક તપાસ આપવામાં આવી છે અને સ્થાનિક રહીશોને ખાતરી આપવામાં આવી છે કે આ બેદરકારી જેણે પણ કરી છે તેવા જવાબદાર અધિકારી કે કોન્ટ્રાક્ટર જે પણ હશે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। બીજી ઘટનાની વાત કરીએ તો માન દરવાજા વિસ્તારમાં રહેતી 6 વર્ષની માસૂમ બાળકી અલીના પોતાના ઘરના દાદરા ચડી રહી હતી ત્યારે સંતુલન જાળવવા માટે લોખંડની રેલિંગનો સહારો લીધો હતો અને તેને અડતા જ શોર્ટ લાગ્યો હતો અને ચોમાસાના ભેજ અને વાયરિંગ લીકેજના કારણે ત્યાં રેલિંગમાં ઉતરેલા કરંટથી બાળકીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને સ્થાનિકોમાં વીજ કંપની સામે ભારે આક્રોશ પણ જોવા મળ્યો હતો। ત્રીજી ઘટનાની વાત કરવામાં આવે તો પાંડેસરા પોલીસ કોલોની સ્થિત સંકટ મોચન હનુમાન મંદિરના મુખ્ય ટ્રસ્ટી રામ સુરેશ પાંડે વરસાદ દરમિયાન આસપાસ કોઈ કામગીરી કરી રહ્યા હતા ત્યારે અચાનક વીજ વાયરનો શોર્ટ સર્કિટ થયો હતો અને તેમના કારણે તેમને કરંટ લાગતા તેઓ જમીન ઉપર ઢળી ગયા હતા અને તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ચોથી ઘટનાની વાત કરવામાં આવે તો કતારગામ વિસ્તારમાં ખોડિયાર માતાના ટેકરા પાસે આવેલા સુકન પેલેસમાં રહેતી 22 વર્ષીય રીતિશા રાજન મિસ્ત્રી, જેના થોડા દિવસ પહેલાં જ લગ્ન થયા હતા, રવિવાર અને સોમવારના ભારે વરસાદનો આનંદ માણવા માટે રીતિશા પોતાના ઘરના ઢાબા ઉપર ગઈ હતી અને તે દરમિયાન અચાનક વાદળોના ગળગળાટ વચ્ચે તેના પર પ્રચંડ આકાશી વીજળી ત્રાટકી હતી અને વીજળીના ઝાટકાના કારણે તેનું મોત થયું હતું અને આમ સુરતમાં અલગ અલગ વિસ્તારમાં 7 ઘટનાઓ સામે આવી છે જેમાં લોકોએ જીવ ગુમાવ્યા છે। હાલ સુરતમાં ભારે વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ છે અને જનજીવન ઉપર પણ મોટી અસર જોવા મળી છે। વધુ સમાચાર સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।